આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ગાંધીનગરમાં ભાષિણી રાજ્યમ ગુજરાત ચેપ્ટર વિષય પર એક દિવસની રાજ્યકક્ષાની કાર્યશાળા યોજાઈ ગઈ. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા યોજાયેલી કાર્યશાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત ભાષિણી ટૂલ્સ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. આ ટૂલ્સની મદદથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે, જેથી વિષય ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે, તેમ પણ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું. ગાંધીધામ શહેરનો 78મો સ્થાપના દિવસ ગાંધીધામ મહાનગરપાલિકા, દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત આદિપુરમાં ભાઈ પ્રતાપ દીનદયાળજીની સમાધિ, ગાંધી સમાધિ અને મહારાજ મદનસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શહેરના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો, આગેવાનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના વિકાસ અને સંસ્કારસભર પરંપરાને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગાંધીધામથી ઉત્તર ભારત સુધી લાકડાના પરિવહનને રેલ માર્ગે વેગ આપવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને વેરહાઉસિંગ કોર્પોરેશન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. અમદાવાદ મંડળના રેલ પ્રબંધક વેદ પ્રકાશની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કંડલા ટિમ્બર એસોસિએશનના સભ્યો પણ જોડાયા હતા. રેલ આધારિત ટિમ્બરના લોડિંગને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક્સ સહયોગને મજબૂત બનાવવા અને સંચાલન સંબંધિત પડકારોના ઉકેલ માટે વિવિધ વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ સંચાલન સંબંધિત પડકારો ઉકેલીને લાકડાના લોડિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. આગામી 26મી ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક મનોબળને મજબૂત કરવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ભુજની આરડી વરસાણી સ્કૂલ ખાતે અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક મહોત્સવ શીર્ષક હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમને પરીક્ષાના પેપરો લખવા માટે જરૂરી આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લો છેલ્લા 3 વર્ષથી બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યો છે અને આ વર્ષે પણ તે પરંપરા જાળવી રાખવા માટે શિક્ષણ વિભાગ સજ્જ છે. ધોળાવીરાના સફેદ રણમાં તાજેતરમાં આકાશ સ્પેસ સ્ટુડિયો દ્વારા આયોજિત એક મહત્વાકાંક્ષી એનાલોગ સ્પેસ મિશન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. 1 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ચાલેલા આ મિશનમાં 17 વર્ષીય આદિત્ય પંડ્યા ભારતના સૌથી યુવા મેલ એનાલોગ એસ્ટ્રોનોટ તરીકે ઉભરી આવ્યા છે. ચંદ્ર જેવા પડકારજનક વાતાવરણનો અભ્યાસ કરવા માટે 4 સભ્યોની ટીમે 8 દિવસ સુધી બાહ્ય સંપર્ક વિહોણા રહી આધુનિક કન્ટેનર હેબિટેટમાં સમય વિતાવ્યો હતો. આદિત્યએ આ મિશનમાં ટેકનિકલ હેડ તરીકે મહત્વની ભૂમિકા ભજવી, જેમાં તેમણે પોતે વિકસાવેલી આઈઓટી અને હેબિટેટ ઇન્ટેલિજન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. ડિજિટલ ટ્વિન ફ્રેમવર્ક પર આધારિત આ મિશન દ્વારા ભારતે અંતરિક્ષ વિજ્ઞાન અને સિમ્યુલેશન ટેકનોલોજીમાં નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. અબડાસાના કોઠારા ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસિસ સેન્ટર દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. છેલ્લા 33 વર્ષથી કાર્યરત આ સંસ્થાના ઉપક્રમે કોઠારા સાર્વજનિક દવાખાનામાં આયોજિત આ કેમ્પમાં આસપાસના ગામોના કુલ 197 લોકોએ આરોગ્ય તપાસ કરાવી લાભ લીધો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2024ના ગૌરવ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કચ્છી ભાષા માટે જાણીતા લેખક માવજી મહેશ્વરીને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને મુંબઈ સ્થિત યુવા સર્જક દીપક નંદાને યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થશે. કટાર લેખક માવજી મહેશ્વરીને વાર્તા સંગ્રહ, ઐતિહાસિક સંશોધનો અને સાહિત્યિક યોગદાન બદલ ₹1 લાખ સ્મૃતિચિહ્ન અને શાલથી સન્માનિત કરાશે, જ્યારે વલ કાવ્ય સંગ્રહના સર્જક દીપક નંદાને કચ્છી કવિતા ક્ષેત્રે તેમના પ્રદાન બદલ યુવા પુરસ્કાર મળશે. આ ઉપરાંત ગુજરાતી ભાષા માટેનો યુવા ગૌરવ એવોર્ડ અજય સોનીને જાહેર થયો છે. આ જાહેરાતથી સાહિત્ય જગતમાં આનંદની લહેર ફેલાઈ છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.